એવું? હા, તો આવું ખરા. પ્રેમથી રાખીશ. હાચું કહો. હા. મને તો તમે પ્રેમ કરો ને તો જ આવું નક નહીં આવું. સારું તને પ્રેમે કરીશ બસ. એવું? બીજું કોઈ? મળવા આવજો તમે. હા આવીશ. હાચું કહો. હા. પછી તમે મળવા બોલાવીને મારો તો જો. અરે નહીં મારું. મને ખબર હોય તમે મારો તો. એ તો તે મને જબરજસ્તી કરી હતી ને કે તું જેમ તેમ બોલતો હતો ને એટલે મેં તને માર્યો હતો. એવું? હા. હવે પાછું હું તમને મારીશ હું તમારી માર નહીં ખાઉં હો. ના હોય. હાચું કહું. એવું તો થોડું ચાલે ભાઈ તું મને મારે. હા તો તમે મને ના કીધું કે હું તને હવે પ્રેમ કરીશ. હા તો પ્રેમ કરું તો હું તારી માર ખાઉં એમ? હા તો તમે આગલા દાડા મને મેડમ થઈને તમે માર્યો તો હવે હું તમને ના મારી કહું. મન ના મરાય. એ તો બધું કરવું પડે મારવું પડે મારી ખાવી પડે. એ તો મને માર તમારે ખાયા જેવું હું કશું કરીશ જ નહીં તો તું મને કેવી રીતે મારીશ. હું તો એમને પ્રેમથી મારીશ તમે મને ફોન નહીં કરો કે વાત નહીં કરો. ઓહો. હમ. સારું. તો આવું નક નહીં આવું. સારું આવીશ બસ. એમ. પણ અડીસે ની કશું નહીં કરું. તમે કહો તમારા ભાઈની સોગન કે તમે ને મારો. અરે યાર સોગંદથી. મને તો હજુ નથી મનાતું. તું કાલે એક દિવસ આવજો હું તને મારું તો તું બસ ના આવતો બસ. એવું? હમ. મળવા આવો તો તમે. મળવા? હમ. મળવા હું આવું એમ? હમ. તું પેલા સ્કૂલમાં આય. હમ. પછી જોઈએ. તમે પ્રત્યે દિવસ જેવું કરો તો ચલો માર્યો તો મને તો તમે. અરે નહીં મારું મેં કીધું તો ખરા કે તું જેમ તેમ બોલતો તો એટલા માટે મને ગુસ્સો આવ્યો એટલે મેં તને માર્યો હતો. ભણવા નહીં મેં તમને પેલું કીધું હતું એટલે માર્યો તો. હા તે પણ ઈ તું બોલ્યો કેટલી કેવી રીતે બોલ્યો તો તમને ખબર હે? એ તો ખબર હે મને. તો કેવી રીતે બોલાય? તો તમે પ્રેમથી માનતા નતા તો બીજું કરવાનું. કે એવી રીતે બોલવાનું? હા તો ભાઈ. તો પછી મને ગુસ્સો ના આવે? એ તો આવો ગુસ્સો તો એમાં થોડા મારવાનો હોય. હા તો હવે નહીં અડું હવે એવી રીતે એમને બોલવાનું રેડી? તો ખો તમે તમારી ભાઈની સોગન કે હવે નહીં મારો. ભાઈ ક્યાં નહીં હું મારા મમ્મી કહું ભાઈ નહીં હા કહેતી. તમારી મમ્મીની સોગન કહો. યાર મમ્મી ની સોગંદ. હાચું કહો નહીં મારો. સાચું કહું. તો હવે મને લાગ્યું કે તમે પ્રેમ કરવા માંડ્યા. હા. હમ. મને ખબર હતી તમે મને પ્રેમ તો કરો. એ દિવસે હું તારા જોડે પ્રેમથી વાત કરત પણ તું ને બહુ જ આમ ખરાબ રીતે બોલતો હતો ને એટલે મને ગુસ્સો આવતો હતો. હા તો મને રે ના ચડે તમે મારો એટલે. હા તો મને ચડતી હતી એનું શું? તમે યાર એટલે બધા નિહાળ્યા હોય છે મારો એટલે મને. તે ખોટું કરે તો માર ખાવી પડે એમાં હું વળી. તમે મને તો રૂમમાં લઈ જતા હતા એટલે મને તો એવું લાગતું હતું કે મળવા લઈ જાય છે. ના હોય. એટલે હું તો આવ્યો હતો ને હું તો ભાગી જોત. એમ. અંદર લગીને માર્યો પછી. તો મારવું તો પડે જ ને. હવે ના મારતા પાછું. હવે તો નહીં મારું હવે તો. હવે તમે તમારા ભાઈની સોગન ખાધી ખબર હે ને. હા. તો પછી. તમે તમારા મમ્મી ને ભાઈ કહો એમ. હું મારા મમ્મીને ભાઈ નહીં કહેતો. તો મને કેમ એવું કહો? તો તમે કદાચ ભાઈ કહેતા હોય તો. એ નહીં કહેતી હું એવું. એવું. હમ. એટલા માટે. આ શેનો અવાજ આવે? એ તો હું ખેતરમાં પાણી વાળવા જઉં રહું ને એટલે ભણવા નહીં ગયો ને એટલે. યાર તું ભણવા નહીં આવે ને તો તારા આખી જિંદગી ખેતરનું જ કામ કરવું પડશે. ભણવા આવીશ તો. ભણવા આવીશ તો ભણી આગળ વધીશ તો કોઈક મોટી નોકરી લાગે. તમે મારા હારે લગ્ન કરી લેશો હું ભણવા આવીશ તો. લગન. તમે પ્રેમ કરવાનું નહીં કીધું મને. તું ભણી આગળ વધે સારી નોકરી મળે પછી સેટલ થઈએ. હમ. અને અત્યારે પહેલથી હજુ કહો તમારી બેન સોગન કહો અને તમે મમ્મીની. હા કરીશ બસ. કહો કે તમારી મમ્મીની સોગન.
મમ્મીની સોગન કરી દઈશ. તો આવું નક બાકી હું તો નહીં આવું. ના તો કેમ આવો, હું ઘરે લેવા આવીશ. ઘરે લેવા નહીં આવે તો આવવાનું હું તમને પકડી લઈશ. હા તો હું કાલ 10 વાગ્યા સુધી નહીં આવે ને 11 વાગ્યા સુધી તો હું ઘરે આવીશ લેવા. ઘરે લેવા આવશે? હા. પકડી લઈશ હું. પકડી શું કરે? મળવા ઘરમાં ઘરના બધા કરે નહીં હોય? હશે તો એ તો હશે તો કેવી રીતે પકડીશ? મને તો બીક લાગે, હું તો ઘરમાં લઈને બેસી જઈશ. હું તો ના એમ કહીશ કે મને મેડમ મળવા આવ્યો. એવું ના કરાય. કરાય. બધાને ભાવતા તો થોડું કરાય, કોઈ કરે ના હોય તો સમજ્યા. ના એ તો કશું થઈ જા હવે. તો કાલે આવવાનું છે કે નહીં? હો હું કાલે આવી જઈશ. તમે સોગન ખાધી એટલે મને વિશ્વાસ. સારું. સારું તો સારું તો મૂકું ફોન. સારું. પાક્કું આવી જાય કાલે? હા પાકું આવી જઈશ. સારું. સારું તો મૂકો. સારું મૂકો. સારું. ઓકે.